चलो दोस्तों, तो हवे हजी एक मोस्ट इम्पोर्टન્ટ कॉन्सेप्ट आपणे भणी लईए। मोस्ट इम्पोर्टન્ટ कॉन्सेप्ट है दोस्तों आ एजियोट्रॉप। व्हाट डू यू मीन बाय एजियोट्रॉप और एजियोट्रॉपिक मिक्सचर? बराबर, कॉन्सेप्ट નું નામ છે એजियोट्रॉपिक मिश्रण એટલે શું? જો કે આપણે તો કન્સેપ્ટ આરે મતલબ છે, સવાલ આરે મતલબ નથી। બોર્ડમાં કામ લાગશે સવાલ, પણ આ કન્સેપ્ટ માંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે। એजियोट्रॉपिक મિશ્રણ, what do you mean by एजियोट्रॉपिक मिक्सचर? दोस्तों, બે પ્રવાહીઓનું ચોક્કસ પ્રમાણમાં લીધેલું, શબ્દ ઉપર ભાર મૂકું છું, ચોક્કસ પ્રમાણમાં લીધેલું મિશ્રણ કે જે એક સાથે ઉત્કલન પામે અને સંગઠનમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે બે પ્રવાહીઓનું ચોક્કસ પ્રમાણમાં લીધેલ મિશ્રણ કે જે સંગઠન બદલાયા વગર એક સાથે ઉત્કલન પામે। બે પ્રવાહીઓનું ચોક્કસ પ્રમાણમાં લીધેલું મિશ્રણ કે જે સંગઠન બદલ્યા વગર એક સાથે ઉત્કલન પામે તેને एजियोट्रॉपिक मिश्रण કહે છે। समझी लो, हूँ तमने एक एग्जाम्पल आपू। एक पात्र है, चलो एक पात्र है, एक पात्र में मैं अल्कोहोल लीधेल छे अने पाणी लीधेल छे। अल्कोहोल तरीके इथेनॉल छे ने बीजू आमां पाणी छे। तो तमने बधाने खबर छे के इथेनॉल छे, इथेनॉल ई वधु बाष्पशील छे कोना करता? पाणी करता। तो हवे तमे आने गरमी आपो અને પહેલા ઇથેનોલ ની બાષ્પ મળે બનવા, તો એને એजियोट्रॉपिक મિશ્રણ કહેવાય નહીં। પહેલા પાણીની બાષ્પ બનવા મળે તો પણ એને એजियोट्रॉपिक મિશ્રણ કહેવાય નહીં। ભલે બેના ઉત્કલન બિંદુ અલગ અલગ છે, ઇથેનોલ નું ઉત્કલન બિંદુ નીચું હોય, પાણીનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, तो पहला इथेनॉल नी बाष्प बनवी जोई पण बने नहीं। इथेनॉल अने पाणी बेनी एक ज साथे बाष्प बने अने अहींया एनुं प्रमाण जे प्रमाण होय ए ज प्रमाणनो रेशो अहींया रहे तो एना मिश्रणने एजियोट्रॉपिक मिश्रण कहेवाय। उदाहरण तरीके दोस्तों 95% इथेनॉल અને 5% પાણી। 95% ઇથેનોલ અને 5% પાણી ઈ થયું એजियोट्रॉपिक મિશ્રણ। કે દોસ્તો કહેવાનો મારો ઇન્ટેન્શન એવો છે, ધારી લો કે તમે 95 ml ઇથેનોલ લીધો હતો અને એમાં 5 ml પાણી નાખ્યું। 5 ml શું નાખ્યું? પાણી। तो टोटल 100 ml द्रावण थयुं। चालो आपणे तो रेशिया उपर आधार राखवानो, बराबर। टोटल 100 ml टोटल 100 ml द्रावण थयुं। टोटल 100 ml द्रावण थयुं। અત્યારે આ દ્રાવણમાં 95% ઇથેનોલ અને 5% પાણી છે।
હવે હું આને ગરમી આપું તો આમાંથી બને બાષ્પ. ઓ માય ગોડ, આમાંથી બની બાષ્પ. પાણી અને ઇથેનોલ ની એક સાથે બાષ્પ બની. ધારો કે હવે આ 100 ml દ્રાવણ હતું એમાંથી 50 ml નું બાષ્પીભવન થઈ ગયું. તો આ 50 ml બાષ્પ મળે. એ બાષ્પમાં પણ ઇથેનોલ 95% ને 5% પાણી જ હોય એટલે 95% ઇથેનોલ. એટલે આ 50 ml જે બાષ્પ હશે 47.5 ml કોણ હશે? ઇથેનોલ. અને 2.5 ml કોણ હશે? 2.5 ml કોણ હશે? પાણી. અને ટોટલ હશે 50 ml બાષ્પ. એટલે રેશિયો કાઢો તો આમાં પણ બાષ્પમાં પણ 95% ઇથેનોલ અને 5% પાણી થાય. ખબર પડી? એટલે મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે બે પ્રવાહીઓનું ચોક્કસ પ્રમાણમાં લીધેલું મિશ્રણ કે જે એક સાથે ઉત્કલન પામે અને એ સંઘટન બદલાયા વગર. પહેલા દ્રાવણમાં ઇથેનોલ પાણીનો રેશિયો 95:5 નો હતો. બાષ્પમાં પણ ઇથેનોલ પાણીનો રેશિયો 95:5 નો જ છે. ખબર પડે છે? તો એવા મિશ્રણને કહેવાય એઝિયોટ્રોપિક મિશ્રણ. તમે 80% ઇથેનોલ ને 20% પાણી લો તો એને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય નહીં. બરાબર છે? બધાને ખબર પડે છે? ચલો બીજી મહત્વની વાત, એઝિયોટ્રોપિક મિશ્રણના બે પ્રકાર છે. એક ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને એક છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. નામ ઉપરથી જ ખબર પડે. ન્યૂનતમ ઉત્કલન એટલે જેનું ઉત્કલન બિંદુ નીચું હોય. એટલે ઉત્કલન બિંદુ નીચું એટલે વધુ બાષ્પ બનતી હોય. વધુ બાષ્પ, ઉત્કલન બિંદુ નીચું એનો મતલબ હું થયો નીચા તાપમાને બાષ્પીભવન થવા મળે. એટલે બાષ્પ વધુ બને તો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન થાય. એટલે હું અહીંયા એમ કહી શકું કે જે એઝિયોટ્રોપિક દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન, જે એઝિયોટ્રોપિક દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન ધરાવે તેને ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. અને આજે 95% પાણી 95% ઇથેનોલ, 95% ઇથેનોલ અને 5% પાણીનું જે એઝિયોટ્રોપિક મિશ્રણ મળે છે એ દોસ્તો ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે. ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે. ઓકે. બીજી વાત દોસ્તો, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ ની વાત કરીએ આપણે. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ નામ ઉપરથી જ ખબર પડે દોસ્તો. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ નામ ઉપરથી જ ખબર પડે કે ઉત્કલન બિંદુ વધારે હોય એનો મતલબ બાષ્પ ઓછી બનતી હોય, એનો મતલબ બાષ્પ દબાણ ઓછું, એનો મતલબ ઋણ વિચલન. તો જે એઝિયોટ્રોપિક દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન
ઋણ વિચલન ધરાવે. જે એઝિયોટ્રોપિક દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન ધરાવે તેને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. અને આમાં દોસ્તો ઉદાહરણ આવશે 68% વેઇટ બાય વેઇટ HNO3 નું જલીય દ્રાવણ. 68% વેઇટ બાય વેઇટ HNO3 નું જલીય દ્રાવણ રાઉલ્ટના નિયમથી વધુ કેવું વિચલન ધરાવશે? ઋણ વિચલન ધરાવશે. કેમ ઋણ વિચલન ધરાવશે? HNO3 અને પાણી વચ્ચે આંતરાણવી આકર્ષણ ખૂબ જ પ્રબળ હોય, જેના કારણે બાષ્પ ઓછી બને, બનવી જોઈએ એની કરતા ઓછી બને તો ઋણ વિચલન. 68% વેઇટ બાય વેઇટ HNO3 નું જલીય દ્રાવણ છે એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહી શકાય. દોસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આજનો જે ટોપિક હતો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. ભૂતકાળના તમે પ્રીવિયસ યરના તમે પેપર સોલ્વ કરશો ત્યાં તમને કોઈ પેપરમાં તમને આના ક્વેશ્ચન મળી જ જશે. ત્યાં એક્ઝામ્પલ હશે અથવા તો કોઈ થિયરેટિકલ ક્વેશ્ચન હશે. આશા રાખું છું તમે પ્રોપર તૈયારી કરશો અને સવાલ સોલ્વ કરવાની કોશિશ કરશો. ઓકે, સારું, ચાલો તો આજનો લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. હરિઓમ.